સુરતમાં આગની ઘટનાઓ રોજ વધી રહી છે। એકે રોડ પર લબ્ધી મિલમાં બાદ કાપોદ્રામાં કરિયાણાની દુકાનને ઉધનામાં પ્લાસ્ટિક ફોઇલના ગોડાઉન બાદ સોમવારે વરાછા ઘનશ્યામનગરમાં ફ્રીજ અને એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી હતી। બનાવને લઈને ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। સુરતમાં આગની ઘટનાઓ યથાર્થ હોય તેમ લાગી રહ્યું છે। રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે અને આગ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહી હોય જેને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે। તે વરાછાના ઘનશ્યામનગરમાં એક ફ્રીજ અને એસીના ગોડાઉનમાં આગ લાગી હતી। બાપા સીતારામ ઇલેક્ટ્રોનિક્સના બંધ ગોડાઉનમાં આશરે 40 લાખ રૂપિયાનો માલ હોય જ્યાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી। આગની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો કર્યો હતો તો આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા લોકોમાં પણ ગભરાટ જોવા મળ્યો છે। સાથે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળે ડિબાંગ ગોટે ગોટા જોવા મળ્યા ત્યારે ભારે જહેમત બાદ ફાયરે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। હું કાપોદ્રા ઇન્ચાર્જ ફાયર ઓફિસર વીએન રોજીવાડિયા। અમને 9:36 કલાકે કોલ મળેલો ફાયર કંટ્રોલ દ્વારા કે એક ઘનશ્યામનગર શેરી નંબર 3માં દુકાનમાંથી ધુવાળા નીકળે છે। જે ઘટના સ્થળે આવીને તપાસ કરતા માલિકને પૂછતા તેને ફ્રીજ અને એસીની ગોડાઉન હોય જે ગંભીરતા જોઈ અને અમે બીજા ગેટના કતારગામ અને ડુંબાલથી ગાડી બોલાવી લીધી। હવે એવું જાણવા મળેલું છે માલિકને પૂછતા કે અંદર રિફિલિંગનું કામ ગેસ ભરવાનું કામ ચાલુ હતું અને પાછળની ભાગે કોઈ કચરો સળગાવેલો જેથી ગેસ લીકેજ હોય અને ફ્રેમ પકડી લીધું। તો બીજી તરફ ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે ગોડાઉનમાં પાવર સપ્લાય નહોતો પરંતુ પાછળથી સાઈડથી કચરો સળગાવ્યો હોય તેવું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે। જ્યારે આગમાં 40 લાખથી વધુની કિંમતના ફ્રીજ અને એસીને નુકસાન થયું પણ જણાવ્યું હતું। સુરતમાં છેલ્લા 4 દિવસથી રોજેરોજ આગની ઘટનાઓ સામે આવી રહી છે। વરાછા એકે રોડ પરના લબ્ધી મિલ, કાપોદ્રામાં આવેલા કરિયાણાની દુકાન, ઉધનામાં પ્લાસ્ટિક ફોઇલના ગોડાઉન બાદ સોમવારે વરાછાના ઘનશ્યામનગરમાં આવી રીતે ફ્રીજ અને એસીના ગોડાઉનમાં આગની ઘટનાઓ બનવા પામી હતી। અઝર કુરેશી, G25 ન્યૂઝ।